પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેરગામ તાલુકામાં પેટ્રોલ પંપ પર માથાભારે તત્વોની દાદાગીરી સામે આવી છે। ચીખલી ખેરગામ રોડ પર આવેલા ગણેશ પેટ્રોલિયમ પર નબીરાએ રોફ જમાવ્યો। સળગતી સિગરેટ ફેંકવાની મનાઈ કરતા પેટ્રોલ પંપના સંચાલક સાથે ગેરવર્તણૂક કરી। નબીરાઓએ પેટ્રોલ પંપના સંચાલકને અપશબ્દો પણ કહ્યા। પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે। ખેરગામ પોલીસે અરજી લઈને સીસીટીવીના આધારે તપાસ આરંભી છે। તો નબીરાઓની દાદાગીરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પેટ્રોલ પંપ પર નબીરાને સળગતી સિગરેટ ફેંકતા અટકાવવામાં આવ્યો અને ત્યારે જ તેણે દાદાગીરી કરી। તેણે અપશબ્દો પણ કહ્યા। તેની સાથે જે અન્ય નબીરાઓ હતા તેમણે પણ આ જ પ્રકારની દાદાગીરી કરી। ગણેશ પેટ્રોલિયમ પર આ ઘટના બની જ્યાં નબીરાઓ પોતાનો રોફ જમાવતા જોવા મળ્યા। હવે પોલીસે આ આખા પ્રકરણમાં ઘટનાના જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે તપાસ આરંભી છે। સંચાલકની સામે જે ગેરવર્તણૂક કરવામાં આવી છે તેને લઈને પણ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ નબીરાઓ હવે જેલ હવાલે પુરાય તે માટેની કામગીરી પણ ચાલી રહી છે। ગણેશ પેટ્રોલિયમ પર જે આખી ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ જુઓ। આ નબીરાઓ બેફામ બન્યા, સળગતી સિગરેટ ફેંકી રહ્યા હતા। તે દરમિયાન સંચાલકે તેમને અટકાવ્યા। જોકે સંચાલકને જે સલાહ હતી તે માનવાના બદલે તેની ઉપર જ રોફ જમાવતા જોવા મળ્યા, દાદાગીરી કરતા જોવા મળ્યા। જે પૈસાનો પાવર તેમના માથા પર ચડતો હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે। નબીરાઓએ રોફ જમાવ્યો, દાદાગીરી કરી, સંચાલકને અપશબ્દો પણ કહ્યા। સિગરેટ ફેંકવાની મનાઈ કરતા જ આ ગેરવર્તણૂક કરવામાં આવી। પોલીસે હવે આખા પ્રકરણમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભી છે અને આ જે નબીરાઓ છે તેને પકડવા માટેની પણ કાર્યવાહી શરૂ કરી છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વેરાવળ બંદર પર 350 કરોડના ડ્રગ્સ કેસનો માસ્ટર માઇન્ડ ઝડપાયો છે। રાજ્યભરમાં ડ્રગ્સનું રેકેટ ચલાવતો આરોપી અલ્લા રખા જામનગરના બેડીમાંથી પકડાયો। આફ્રિકાથી પૂરું નેટવર્ક ચાલતું હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે। વેરાવળ બંદર પરથી ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા ઇશાક રાઉ ઉર્ફે મામાનું નામ ખુલ્યું છે। જોકે મામો હાલ આફ્રિકામાં છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતમાં ડ્રગ્સનું રેકેટ ચલાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું। જોકે પોલીસે કડક પૂછપરછ કરતા અલ્લા રખા નામનો વ્યક્તિ ડ્રગ્સનું ખરીદ વેચાણ કરી રાજ્યભરમાં તેને પહોંચાડવાનું નેટવર્ક ચલાવતો હોવાની માહિતી સામે આવી હતી। ત્યારે પોલીસે આરોપી અલ્લા રખાને બેડીમાંથી દબોચી લઈ વેરાવળ લાવીને પૂછપરછ શરૂ કરી। પોલીસે જણાવ્યા મુજબ અલ્લા રખા હેરોઇન મંગાવવાથી લઈને તેની સપ્લાય, રૂપિયાની લેતી દેતી સહિતની તમામ વિગતો સંભાળતો હોવાનું સામે આવ્યું છે। આગામી દિવસોમાં વધુ નામ પણ ખુલી શકે છે। પરમ દિવસે અમે જામનગરથી રાત્રે એક અલ્લા રખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં, એનો અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ અને એની વધારાની એની કોલ ડિટેલ, એના બાકીના તમામ એના કનેક્શન્સ શું છે, કોની